અનોખી પહેલ સામે આવી છે, જ્યાં કન્યાદાન સાથે સ્વાસ્થ્યદાનનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે અને નવવધુઓ લગ્ન કર્યા પહેલા હોસ્પિટલ ગઈ અને ત્યાં શું થયું એ જાણીએ આ ખાસ મામલો। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરતમાં સમૂહ લગ્ન પ્રસંગે એક અનોખી અને પ્રશંસનીય પહેલ જોવા મળી છે। અહીં પિતા વિહોણી 101 નવવધુઓને કન્યાદાન સાથે સ્વાસ્થ્યદાન પણ આપવામાં આવ્યું। હાથમાં મહેંદી અને લાલ ચૂડીઓ સાથે નવવધુઓ હોસ્પિટલ પહોંચતા જ કુતૂહલનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે લગ્ન પહેલા જ તમામ નવવધુઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટેની રસી આપવામાં આવી। આ પહેલનો મુખ્ય હેતુ દીકરીઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી બચાવ કરવાનો છે। આ અનોખી પહેલને સમાજમાં ખૂબ સરાહના મળી રહી છે। મારું નામ ગાયત્રી વિશાલ ચાંપાનેરિયા છે। હું યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે અહીંયા મારો રોલ નિભાવું છું। ગત 14 માર્ચના દિવસે અમે 101 દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન કરાવ્યા છે। આજે એમના જીવન વિશે તો અમે વિચારીએ જ છે કે એ લોકોનું સુખમય જીવન વીતે એના માટે સમૂહ લગ્ન કર્યા। બટ આજે એવું છે કે છોકરીઓના સ્વાસ્થ્ય માટે બી વિચારવું એ યશવી ફાઉન્ડેશન ક્યારેય બી ભૂલતું નથી। તો યશવી ફાઉન્ડેશન દ્વારા 101 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાંની ઘણી દીકરીઓ આજે અત્યારે અહીંયા કેમ્પમાં રસી મુકાવી રહેલી છે અને જીવનમાં એ લોકોને ક્યારેય બી સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે આજે આ યશવી ફાઉન્ડેશન ઘણા એવા પગલાં લઈ રહેલી છે અને કેન્સર માટે તો ખાસ એ પગલાં લઈ રહેલી છે। મારું નામ જીનલ છે। 14 માર્ચે અમારા મેરેજ રાખવામાં આવ્યા હતા। આજે રસીકરણ રાખવામાં આવ્યું છે કેન્સરની ને હું યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે આજે બધાનું એમ ધ્યાનમાં રાખીને એમણે બધી 101 દીકરી માટે વેક્સિનનું રાખવામાં આવ્યા માટે વેક્સિન મૂકવા માટે એમનો આભાર માનું છું। ત્યારે આ મામલાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોડાયેલા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।